તો સુરતના નાસિરનગરના ડિમોલિશન મામલે ઉઠી રહ્યા છે અનેક સવાલો। ભૂતિયા ડિમોલિશનના 14 દિવસ થઈ ગયા પરંતુ કાર્યવાહી નથી થઈ। જવાબદાર અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી। એટલું જ નહીં, તપાસ માટે રચાયેલી કમિટીને પણ 70 કલાકથી વધુ સમય વીતી ગયો છે। ડિમોલિશન બાદ લગભગ 100 જેટલા પરિવારો રસ્તા પર રહેવા માટે મજબૂર થયા છે। પાલિકાના અધિકારીઓની અલગ અલગ નિવેદનથી પણ વિવાદ વકરી રહ્યો છે। સમયસર કાર્યવાહી નહીં થાય તો હવે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ પહેલા એસઓજીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હોવાથી પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। તો સુરતનું આ વિવાદિત જે ડિમોલિશન છે તેના મામલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। અધિકારીઓ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે। પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ ડિમોલિશનમાં મહાનગરપાલિકાની કોઈ જ ભૂમિકા નહોતી, પરંતુ બાદમાં ખુદ અધિકારીએ સ્વીકાર કર્યો હતો કે પાલિકાએ આ ડિમોલિશન કર્યું હતું। એસઓજીની ત્યાં હાજરી જોવા મળી હતી, સીસીટીવીમાં પાલિકાના અધિકારીઓ જોવા મળ્યા હતા અને તેના જ કારણે આ ડિમોલિશન પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। કમિટીની રચના થઈ ગઈ છે, પરંતુ આ તપાસ ક્યાં સુધી પહોંચી છે એ પણ સવાલ છે। અધિકારીઓ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે અને જે લોકો છે, જે એના અસરગ્રસ્તો છે, તે હાલ ઘર વિહોણા થઈ ગયા છે। 14 દિવસ આ સુરત ડિમોલિશન, ભૂતિયા ડિમોલિશન થઈ ગયા છે। રાજ્યભરમાં મુદ્દો ગાજ્યો છે, પરંતુ હાલ કોઈ પગલાં હજી નથી લેવાયા। જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નથી થઈ અને થશે કે કેમ અને થશે તો ક્યારે થશે એ પણ સૌથી મોટો સવાલ છે। તો સુરતનું આજે નાસિરનગર ડિમોલિશન છે તેના મામલે જે સવાલો ઉઠી રહ્યા છે અને અપડેટ આવી રહી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। અમારા સંવાદદાતા ચેતન પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, 14 દિવસ થઈ ગયા, તપાસ કમિટીને 70 કલાક થઈ ગયા તેની રચનાને, પરંતુ હજી કોઈ પણ સવાલના જવાબ નથી મળ્યા। શું લાગે છે, જવાબ મળશે ખરા? જી બિલકુલ, થી 14 દિવસ વીતી ગયા હોવા છતાં જે ચંડા ચોકડીઓ છે તેના વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। ખાસ કરીને ચંડા ચોકડીની વાત કરીએ તો કાર્યપાલક ઇજનેર જયંગ રામજીવાલા, રોડ વિભાગના સુજલ પ્રજાપતિ, એસઓજીના ડીસીપી રાદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારા વિરુદ્ધ હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી। મહત્વની વાત છે કે જે તે સમયે જ્યારે ડિમોલિશન હતું તેના આગલા દિવસે સુરત એસઓજી પોલીસને પણ ક્યાંક માહિતી આપવામાં આવી હતી કે તેમને બંદોબસ્તમાં જવાનું છે, જેને કારણે આગલા દિવસે એસઓજીના ગ્રુપમાં એક મેસેજ મૂકવામાં આવે છે કે નાસિરનગરમાં ડિમોલિશન હોવાને કારણે તમામ સ્ટાફે હાજર રહેવું। જ્યારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે નાસિરનગરમાં સ્થાનિક જે ડીસીપી છે તે ગેરહાજર રહ્યા હતા, પરંતુ વાય લૂંટવા અને બિલ્ડરને લાભ કરાવવા માટે એસઓજીના ડીસીપી નકુમ અને પીઆઈ સોનારા પોતે પોતાના સ્ટાફ સાથે હાજર હતા। આ સાથોસાથ જ્યારે પણ જે તે વ્યક્તિ જ્યારે વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેમનો મોબાઈલ આંચકી લેવામાં આવ્યો હતો અને જે વિડીયો છે તે વિડીયો પણ ડિલીટ કરાવી દેવામાં આવ્યો હતો। એટલે કે એક વાત તો સ્પષ્ટ જણાય છે કે ક્યાંક જે બિલ્ડર છે તે બિલ્ડરને લાભ કરાવવા માટે અતુલ સોનારા અને ડીસીપી નકુમ દ્વારા તમામ જે રણનીતિ છે તે રણનીતિ ઘડવામાં આવી હતી। આ સાથોસાથ વાત કરીએ તો ડિમોલિશન બાદ લગભગ 100 થી વધુ પરિવારો હાલ મકાનની છત વગર ખુલ્લા આસમાનમાં રહી રહી છે। આખરી ગરમી પડી રહી છે, તેમ છતાં હજુ પણ ભાજપનો એક પણ કોર્પોરેટર અથવા તો સ્થાનિક જે નેતા હાજર હોવા જોઈએ તે સ્થાનિક નેતા ત્યાં મુલાકાત સુદ્ધા લેવા પહોંચ્યા નથી। હાલ તો જે લોકો છે તે લોકો ખુલ્લા જે મેદાન છે તે મેદાનમાં રહી રહ્યા છે અને સ્થાનિક જે આગેવાન છે તે ત્યાં 2 ટંકનું ભોજન આપી રહ્યા છે। પરંતુ 14 દિવસ વીતી ગયા હોવા છતાં જે તપાસ કમિટી છે તે માત્ર નામ પૂરતી છે। 6 જેટલા જે અધિકારીઓ છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તે પૈકી 2 અધિકારીઓ અગાઉ વિવાદમાં આવ્યા છે, તેમ છતાં તેમને આ સમિતિમાં કેમ રાખવામાં આવ્યા તેના પર અનેક સવાલો ઉભા થયા છે। મહત્વની વાત છે કે તપાસ કમિટી દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનો જે નિવેદન છે તે મીડિયા સમક્ષ આપવામાં આવ્યું નથી। ગતરોજ પણ સ્થાયી સમિતિ અધ્યક્ષને જ્યારે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ ચાલુ કોન્ફરન્સે ભાગ્યા હતા। મીડિયાનો સામનો કરવામાં તેઓ પણ ધાક પીછોડો કરી રહ્યા હતા, કારણ કે જ્યારે સ્થાનિક લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા શું કરવામાં આવી છે તેઓ સવાલ કરતાની સાથે તેઓ ભડક્યા હતા અને તેઓ ચાલતી પકડી હતી। આ સાથોસાથ વાત કરીએ તો જયંગ રામજીવાલા ઘટના સ્થળે હાજર હોવા છતાં જે તે સમયે જ્યારે ડિમોલિશન થયું અને મીડિયામાં આ અહેવાલ પ્રકાશિત થયા ત્યારબાદ જયંક રામજીવાલા પણ પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ સાથોસાથ જે સુજલ, જે આખો જે ચંદા ચોકડીનો જે માસ્ટર માઇન્ડ છે તે આ સુજલ છે। સુજલ દ્વારા 15 દિવસ પહેલા જ આખું જે ષડયંત્ર છે તે રચી કાઢવામાં આવ્યું હતું, પરંતુ જ્યારથી આ જે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે ત્યારબાદ જે સુજલ પ્રજાપતિ છે તેની ઓફિસમાં પણ તે પોતે હાજર નથી રહ્યો। ક્યાંક એવી પણ વાતો
ચાલી રહી છે કે પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને મીડિયાથી બચવા માટે તેઓ સુરત મહાનગરપાલિકાની કચેરી આવી નથી રહ્યા। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 14 દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્ય સરકાર આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે। ગત રોજ દિલ્હી ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનું ટેરું પણ આવ્યું છે। પીઓમો ખાતે મ્યુનિસિપલ કમિશનરને બોલાવવામાં આવ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર દ્વારા કયા પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે, શું લૂણો બચાવ કરવામાં આવ્યો છે તે હજુ જોવું રહ્યું। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે, ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ડિમોલિશન છે તેમાં બિલ્ડરને લાભ કરાવવા માટે ભાજપના જે ટોચના નેતા છે તે આ ષડયંત્રમાં હાજર હોય તેવું પુષ્ટિ થઈ રહ્યું છે। જી ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ। તો સુરતમાં ડિમોલિશન અને મામલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। અધિકારીઓ જ હતા, 2 અધિકારીઓ મહાનગરપાલિકાના જ અધિકારીઓ છે અને તેમણે 2 અલગ અલગ નિવેદનો આપ્યા હતા અને શું આ વિરોધાભાસી નિવેદનો હતા એ પણ સાંભળી લઈએ। પ્રજા માટે કે છે સાહેબ, તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ તમારું તૂટ્યું હોય તો તમે બોલો ને સાહેબ। તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતા। બસ એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બદલો। નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે।